વડોદરાના સયાજીપુરામાં ગેસ લાઇનમાં લીકેજ બાદ આગની ઘટના બની। ગેસ લાઇનમાં આગથી આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ। જોકે પ્રશાસનની કામગીરી સમયે ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ આગને કાબૂમાં લીધી છે। વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં ગેસ લાઇનમાં લીકેજના કારણે આગની ઘટના બની હતી। જોકે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી। પ્રશાસનની કામગીરી અહીં ચાલી રહી હતી। આ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થયું અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી। જોકે થોડીવાર માટે અહીં અફરાતફરી પણ જોવા મળી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ આગને કાબૂમાં લીધી છે। વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં ગેસ લાઇનમાં લીકેજના કારણે આગની ઘટના બની હતી। જોકે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી। પ્રશાસનની કામગીરી અહીં ચાલી રહી હતી। આ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થયું અને ત્યારબાદ આગ ફાટી નીકળી હતી। જોકે થોડીવાર માટે અહીં અફરાતફરી પણ જોવા મળી। ફાયર વિભાગની ટીમને જાણ કરતાની સાથે પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે।